કે વરઘોડિયાનું ખાવાનું ને ખાલી રોગા રોગા ખવાય એવું છે તું વ્યવહાર હાસવા વાળો હે કઈ ઓહો તો તાર મોટી જવાબદાર હાઈ કે એની ફોન કર્યો તો મેં અટાણે તક ના કોઈ વાંધો નથી રાંધવામાં મીમાન નથી પણ મીમાન છે અમારે મીમાન હાટું રાંધવાનું છે કામ કાપે કુટે એટલે કે ડુંગળી હા એટલે ભાઈ પ્યાર કે ઘેર પ્યાર કે ઘેર હવે તાણું ન કરાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 100 થયા કાયમ નાજી અને ઉઠાઈ ગયો સા પીએ લીધો ને જે અમારે હે ને વરવાંગડા કેરી મલક આજ બગાડે નાખી આમ ઉસ્યું થયું ને એ વેળામાં ન આવ્યું નકર થોડી તો જો પડ્યું એટલી તો તોડે લીધી હતી હાંચી જ્યાં બગાડે નાખ્યું મલક કેરી 10-15 કેરી બગાડ નાખી જો હે ને હવા 8 થયા ને મી હંજવારીયું કાઢેલી થયું અને હીરાવે લીધું એટલે મારા ભૂઈ અટાણમાં રહ કાઢી દીધો તો કેરીઓનો બેસિયાર દેહી ઉતી ને બેસિયાર કેસર ઉતી તેનો રહ કર્યો મિક્સરમાં પછી મેં ફેરવે લીધો થોડો થોડો જાડો ઉતો હતી ને ખાઈ લીધું માળામાં શેકી લીધું ને પોટાવને ખવડાવવા આવી માકડી જાય ને તો ઉડે ત્યાં પોટાવ્યા ઉપર મોટા મોટા થઈ ગઈ છે પાંદડું આડું આવે છે મોં ફાડે બિચારા રામ રામ ને સીતારામ દહીરાની માતાજી બધાની હાજર નીરવા રાખે કેટલા 8:30-9 થઈ ગઈ છે ને ખબર ને હા લગભગ થઈ ને મેં હીરાવ લીધું કમ્પ્લીટ થઈ ગયું ને બીની તૈયારી અટાણમાંથી કરવા માંડ્યા કારણ કે આજે પણ વાવેતરનો મેળ આવી છે કઈ આજ ક્યાંથી આવે છે તો ધોરિયા લીલા હે ધોરિયા તો લીલા જ રહી છે તો કામનાથી ટ્રેક્ટર ઉપાડી દઉં શું ઉપાડી ત્યાંથી એટલામાંથી તો નીકળી જાય ખાલી જગ્યા એટલી જ હોય ધોરિયા બોલું બીજું બહુ સુકાઈ જાય હતી પછી આજ રૂંઢે તો વવા નહીં વવાય નહીં વવાય તો કાલે ભાઈ બસ કાલે વવા હે આ શુક્લા જાતની તૈયારી તો કરવી પડે ને તૈયારી કરવી એટલે ઈ કામ મેન છે ને બોલું જે પટ્ટો વાવ્યો હતો એ પીએ ગયો કાલે થોડો કંઈક રેગો હતો તે આજ હવાઈની 5-6 કેરા આવતા લગભગ એ આજ હવાઈની પીધા ને પાછો એક પટ્ટો જે છે ને બાકી 7 કેરાનું કોરવાણ એ લીધો પાછો તો યાદ પીએ જાય લગભગ હાલો જો વાગે ગા છે ને 9:30 થઈ ગયા અને અમે બધું કામ કરી લીધું ને પરવારાઈ ગયું ને હું હે ને ઝાડમાં પીવરાવતી ત્યાં એક નળી જ રાખી તેમાં નળ ચાલુ કરે અને આવવા દાતી એક આ દ્રાક્ષનું ખામણું ભરાઈ જાય અને પછી આ ગુલાબનું ખામણું ભરાઈ જાય પણ અડધું ખામણું છે તો ગુલાબનું ભરાણું ને તો ટાંકામાં પાણી પૂરું થઈ ગયું તે આવે પાણી ટાંકામાં તાર વાત અને જા વહેલા સડાવવા હાટવા ઝાર બાંધીને તી જો તમે જોવે હોગા માણસ કી આટી મારી એના જીજા વેલાવી આટી મારી લીધી હમણાં થોડાક દી થાય ને તો ઘેઘું થઈ જાય ને આવેલો તો જો કાલે આથી એટલો ગજરો મૂક્યો તો આટી મારી દીધી ને આજે આથી એટલો મૂક્યો પાછો એટલે થોડાક દી થાય ને તો ત્યાં રેડી થઈ જાય એ બેલો સડવા માંગે હેઠો બિચારો બહુ ઝૂકે ગો ને અમારે હે ને આજ સાણા બર્તન ખડકવા બે પીનું નહીં કામ મેં આવે તો પછી ઉપાદી ન રહીએ નવરી હોય તેમ કાલ ખડકે દઈએ હમણાં તો કોકને કોક મહેમાન હોય પછી વેત નહોતો આવતો આશા ઉતી હતી પછી આશા નહીં થઈ કે થોડાક દી હે ને કામ તો કાંઈ માયલું જ રહેવાનું હે તોય પણ એમાં આડું આવડું થોડું થોડું તો કરતી બી હમા કરવાનું કોઈ ઘણું કર્યું અને સાણા બર્તન મેન રહ્યા હતી એ ખડકાઈ જાય સાર ને ભૂકોની ત્યાં ખડકાઈ ગયા વાવેતર ચાલુ થઈ ગયું એટલે કંઈ બહુ ઉપાધિ હે નહીં થોડાક એક ફાડીએ હમા કરવાના હે જે મારે ફૂઈ કરે એની મુલાકાત તમને કરાવવા પછી હું સાણા બર્તન ખડકવા વેરી ગયા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે તંતામાં લાભીએ શરીર નિરોગી રાખે સારા વિચારો ગુજારે મનની મનોકામના પૂર્ણ કરે જોઈએ પરવારી ગયું
શાંતિને તો પરવારી હોય કે ન પરવારી હોય પણ હું પરવારે ગઈ અને અમી પછી પરવારે ગઈ. પછી ઊંડી ન એટલે કે ઉતરા અમી ઊંડી ઉતરે ને એમાં પરવારે ગયો વિચાર હે ચાણા બર્તન ખડકવાનું. હા રમીલાને કાં કે ખડકે દઈએ તો કે ખડકવા હું કાંઈ ખડકે દઈએ તો કે નામ કાંઈ નીકળે જાય ને મેં ગમે તાર આવે તો ઉપાડી નહીં. હા એ ત્યાં હું જો આમ બી વીણવા બેઠી હવે ઝીણા બી ને ફાડા હે ને જેટલા વીણા હે એટલા વીણી હોય ને બીજા ના ના વીણાવાના છે તો એ વીણે નાખીએ. તમે કહેતા હોય તો આ કામ પતાવી આ જરૂરી હોય તો આ કરેલી એને કસાણા બર્તન પછી કઈ દીધું. જરૂરી તો ઈ કે આમાં ભીરે જાય ભીમો કેતો તો ઈ હારું બેઠી ઈ તો કઈ દઉં નહીં તો કોઈ સાવ કમી ઉતારી નામાં પાટિયા પેરા નાખી દીધા. જો ભાઈ આ વાવેતરનું રેડી જ્યાં સુધી પટ્ટો વાવ્યો હતો ને જે એટલું વાવ્યું હતું એ પાછું બીજી ફેરે પીવરાવી દીધું કમ્પ્લીટ એ રંગ પીએ હેઠ હેઠા સુધી ને આ બીજા પટ્ટામાં છે ને જ્યાંથી વાવવાનું હે આજ રૂંઢે કદાચ વવાઈ જાય તો ક્યારા થુકાઈ ગયા પછી ધોરિયાનું કામ થાય ને હું આવ્યો અટાણે છે ને આ ધોરિયા ભાંગવા પેલું મિની ટ્રેક્ટર છે ને એટલે જરાક કેવર આવે કાં વેઠા ઓછું થાય એટલે હિરખું બે હે નહીં ધોરીએ હતી ભાઈ કે હાલો ભાંગી નાખીએ હું હાલો અને ઓલી કોરા લખમણમાં જો પાણી વારે એ 2-3 ક્યારા હે લગભગ કોરવાણના એટલે આખે આખું ખેતર એક ફેરે પીએ અને આ એટલું તો બીજી ફેરે પીએ આ તા રેડી રપટો અમારે જ કરવાની છે ખાલી બાકી આમાં બીજી ફેરે ને ઓલામાં વાવે ને બીજી ફેરે બસ એટલું છે બાકી એવું રેડી જો આ હે ને મારા મામે બર્તન ફાડે લીધા 2 દી સુધી ફાડ્યા હવારમાં કલાક તાર ફાડ્યા એટલા બર્તન તી કે એટલા થેજરી હે નું કહો રે થેરી હે એવી સુમા હામાં જે જો વાં પડ્યા થોડાક ઝીણા એ ભાંગવાના એ રોગા કટકે જાય અહીં આઈથી ભાંગે પડે એમાં છે તાંબાના બીજા તો મલક બધા બર્તન હે એટલા બસ જરૂર સુમા હા પૂરતા ખડકે દઈએ અટાણે એટલી હાલ એ છે ને મોટા મોટા રાખવા હે ને લીમડાના બર્તન છે થોડાક એ બહુ ટૂંકા કટકા નથી એને હેઠ મોટા મોટા હોય તો પછી વાંધો ન આવે ને ઉપર હાલો અમારે હે ને બર્તન ખડકાઈ ગયા ને સાણાનો વારો હે વૈસમાં જરીક સા પીવા ગઈ હતી મારા ભૂઈ સા કર્યો હતો ને અમારે આડોરું જવાનું બહુ હોય મારો એકાદું તો જવું જોઈએ હે એકાદું તો જવું જોઈએ ને આખું ઘેર ને ઘેર કોઈક આડાવરું જવા વાળું જોઈએ બધે વ્યવહાર હાસવવા વાળો ના રે ના એવું છે તું વ્યવહાર હાસવવા વાળો હે કઈ ઓહો તો તાર મોટી જવાબદાર હે ઈ તો તું જ જા ઘડી પણ આ તો તારે મોટી જવાબદારી ઝીણકો બતાવી થી ને જવાબદારી એવડી ઈ વાત છે જા જો હે ને બર્તન આ ખડકે દીધા આજ ખેરા ભૂકો અને બર્તન ને બધા એની આ રાખ્યા આ ઢારિયામાં મોટા ઢારિયામાં જ્યાં ખડકાઈ ગયા એટલા લગભગ સુમાં આમ થઈ ગઈ એટલે આ ગમાઈને અંદર હતી ને અંદર સુધી ખડકા મેં હે ને સાણા ખડકે દી મારે ફૂઈ સા બનાવ્યો તો સા પીવા ગઈ હતી હું ને મારે મીંદડું જા હું તો મારે માયા નથી ને એટલી હું તું નકર હુવે ન લઈએ આખો દી વીખતી હોય રમતી હોય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દઈરા ને મેન પોરો ખાવા બેઠી બર્તન ખડકે ને પછી પોરો ખાઈ સાણા જાજા હે નહીં ઓલા એકલા તા ખડકેલ હે માથે ખડકે દેવો ને થોડાક સેતીન માથે હાલે આજ ખેરે ઓછા હે થોડાક અવાર વિવાહ ઉતા ને કપાણા મુઈ ને આવવામાંથી ઓછા આવવામાં ત્યાં વેસાતા લીએ નથી પણ થોડાક ઓછા આવ્યા માર જેડ માં ડાઈવા હા ને વરદી તો 1700-800 ન્યાથી આવે ને 3 દિવસથી અમારે હોય હા હજારક ક્યારામાં આખો યારો વિવાહ જોતા હા ખાઈ ગયા આનો રોટલા કરવા એને કરે કે ભૂખ્યા થોડા રહી હા એસી રોટલા કરી હા હા એક બાટલો એવું છે તો હાલ સાણા ખડકે દઈએ તો એક કામ થઈ જાય હા હજુ તો 11 થયા જમર પ્રાણી મેવાનું પાના ફૂલ ઉગીને ધોરણ કેસરી ને ગુલાબી 3 કલર વધારે ઉગીને એક કલર હે હજે પડી ને બહુ ઘટ જો આસો ગુલાબી ઈ આસો ગુલાબી છે ને એક હા હા જારીયો ઈ તો બિસાડો દેખાતો ને જારીયો એક આસો ગુલાબી હા છે ઈ મરૂન જીવો ઈવો બીજી રીતનો હે ગુલાબ જેવા કલરનો હે જા આવી રીતના આ તો ગુલાબી હે પછી બીજો કલર હે એવું છે એમાં કાલે એક ભીયા આખું ઝડપે લીધું ને પાણીમાં નાખી દીધું ને એક ભીહી આજ આ નાખી દીધું પછી તાઈને ઓટાર લીધા 8 કિલો પડ્યો ને એ વેસાતા લીધેલ હે ને આ સુફરિયા થોડાક વધ્યા એમ થાય પાતા એ ઢેગલાની હે ને આ ખડકવાનું હે મોઢવો બનાવવાનું છે બનાવેલી અડધો મોઢવો થાય હા સાંધી એ તો મોઢું હોય પણ રોકા ખડકે ને મોઢવા જેવા ખડકે દે અમે બસ મોઢવો સાંધતા ને તો
ખોટું કામ બોલું એમ માથે ખડકે દઈએ તે હસવાઈ જાય. જો હે ને શિયાર ને હવા શિયારક જેવું થઈ ગયું અને અમારે છે ને માંડવી વાવવાની છે. એક પટ્ટો તેદું વાવ્યો તો પોમડેથી અને એ પીએગો કાલે પીએગો અને થોડોક રહ્યો તો તે આજ પીએગો અને બીજો પટ્ટો આજ વાવવાનો છે એ હુકાઈ ગયો. તે જો બીમ 2 જણાએ ભરી લીધા અને ભીમોભાઈ ને 2 ભાઈઓ ને મિલો 3 ને અહીંથી મૂકી દીધા ને જો લાઈનના કટકા હે ને એ આ ડાવરા કરે કે વાવ મોતી નડે નહીં વાવ વાવ. વાગવામાં ટાણે 11:30 વાગ્યા ને અમારે વાવેતર ચાલુ થઈ ગયું એટલે ભીમભાઈ આવે ટ્રેક્ટર લઈને હું જો આ તૈયારી કરે એ પાછું કરતું જવાનું હોય તો હવારે પાણી ચાલુ કરવાનું છે એટલે થઈ જાય. બીજું કંઈ નહીં, સવારમાં વહેલી આવે લાઇટ સેટ 5:30 વાગ્યામાં એટલે જા ધોરિયા બધા ભેગા કરવા પડે. ધોરિયા બનાવવા જ પડી છે અહીંથી તાર હવારે પીએ. જો વાવેતર કરતા હતા તે 1 થી 1.5 ઉથલ જેટલું હતી. દોસ્ત કે હું ઈ કે બી દે અને તું જાય એવી કે જવું હોય તો હું કાલે તો ઢોરને કરવાનું હતું. ઢોર તો જરમીલા પાણી કરે પછી 100 થેગાથી હવે વાહિંદા કરવા જોઈએ, વાઢવું જોઈએ, દોવા જોઈએ, પછી નાખવું જોઈએ, બધું કરવું જોઈએ. તો હું કાં વહી જાય ને અમારા બપોરમાં આવ્યા હતા સબસ્ક્રાઈબર. અમે સાણા બર્તન ખડકતી હતી ને તો ફોન આવ્યો હતી, બસ સબસ્ક્રાઈબર આવ્યા હતા જુનાગઢના ઉતા. એની ઘઉં અમે વેચ્યા નથી, ઘઉં રાખ્યા હતા હેઠ લેવા આવ્યા હતા. આજે ભાઈ કાંઈક નોકરી કરે બહારથી, પછી ઘઉં રાખ્યા હતા. તે નોકરીથી આવ્યા ને રજામાંથી કે તો લેતા જઈએ હતી. પછી 1-1.5 વાગ્યા 1 વાગે ગયો તો 1 વાગ્યા સુધી બેઠા. પછી ગામ બપોરાને તાણ કરી પણ પછી બપોરા ન કર્યા એની કે અમારે 17 જવું હોય છે. પછી નીકળે ગયા પછી બપોરા પાણી કર્યા કે વિડીયો ઉતારવાનો ટાઈમ જડ્યો નહોતો એ સીધો રૂંઢે જ વિડીયો ચાલુ કર્યો. એવું છે બધું. મેં મારી માઇકી ગઈ હિંબરી હતી હાઈકી રહે એની ફોન કર્યો તો મેં અટાણે હતા કે ના કોઈ વાંધો નથી. હાજી થોડી કાંઈ થાય બીજું તો કંઈ વાંધો ન આવે. તે બોલતી ને કાલે જ કંઈ નથી બોલી આજ કામ થાય. મમ્મી હે ને 2 ભીમ પાવરા કરી લીધા અને એને હે ને પૂરા નાખ્યા હતા. પૂરા ખાઈ લેતા હતા પાવરા થઈ જાય. ખાઈ લીધા હોય તો બસ દોવ્યું જ. આ ભીંત વધારે કરે છે યાર, 5 લીટર કરે દૂધ ને ઓલી તો હાવ કુટડો કરે 1 લીટર એક કરે. બિસારી હોજી હે કોઈ દી ના નથી પાડતી, ઠેકડો નથી માર્યો. હું પાવરે હે પણ તોય કઈ નાખી ને મેરે ઢોર નથી તોય ડાય હે બિસારી. હેરાન ઘટાડે કુટડો કરે 1 લીટર કરે તોય પણ ઊભે જાય ને મજા રાતા હે ને. કેરીયું ખાઈ મેં હું એક વરવાંગણાજી ખાઈ જાય ને એ ધોવે અને નાખીએ કારણ કે એઠી પડે ધૂળવાળ્યું થઈ જાય પછી ધોવે ને પછી મૂકીએ. બધા વાવે ને આવતા રહ્યા અને દોસે ધોરિયા કરતો હતો. જો ધોરિયા કરે ને પાછી લાઈનું ફિટ કરે. વાવીએ ત્યાર પછી કાઢવું પડે પછી પાછું આવે પછી પાછું ફિટ કરવું પડે કે સવાર મેં લાઈટ એ આવા ની થકાઈ જવાનું. હા સીડ્યો. હા સીડ્યો ગરમી એકદમ ઠીક હોય ગરમીનો. હા સીડ્યો ધોરિયા કરતો હતો ને હા કરે લીધા રેડી. 2 ધોરિયા કમ્પ્લીટ લાઈન હલાડી દીધી. સવાર નહીં ખા રેડી. 1 ધોરિયો બાકી છે કરવાનો. પછી ત્યાં હવે જરૂર નહીં પડે એટલે કે ઉઠે ને જરૂર નહીં પડે મોડે રીતથી પછી જોઈએ અટાણે અડપ થાય તો અટાણે ન કહું વેરી ઠીક. પરો ખાવા આવ્યો કઈ હું અહીંથી ઉપાડો પછી ત્યાંથી તમે જે કરો તો મારે છે ને મોટર જરાક હે કાં જામ ફરી ફેર ઓય બાંધ લે તું કે હા એ તો બાંધે લે ને કંઈ વાંધો નહીં. અમારે છે ને કે ભાઈની મોટર ઊંડી જરાક ઉતારવી જોઈએ. તારે મિનિટ પડી હતી બોર કરવા ઠીક ઠીક સનસેટ થાય. હાલો જો વાગ્યા છે ને અટાણે 8:15 થઈ ગયા અને અમે જરી કાંઈ રાંધવાનું મોડું થઈ ગયું કારણ કે વાવેતર કરતા હતા
બહુ અહીં વાવેતર જાતું જ નહોતું પણ પછી રૂંઢે ઉઠે ને ઢોરનું ને પછી બી ભર્યા ને બી હાર્યા ને વાગ્યું ને તો દી આઈ મેં બોલો બસ ઢોરનું કર્યું તો આ વંથારું થઈ ગયું ને રાંધવામાં અમારે છે ને આજ મહેમાન છે રાંધવામાં મહેમાન નથી પણ મહેમાન છે અમારે મહેમાન હાટું રાંધવાનું છે રાજ આવ્યો લીલુનો અને કેતન આ બેઠો હતો કેતન ની કહ્યું કે કેતન આ વ્યારા કરી લીધા એટલે બસ વનિતાને ફોન કર્યો હતો એ 2 જણા આવ્યા એટલે કે વરઘોડિયાનું ખાવાનું ને ખાલી રોગા ખાવા આવ્યા કેતન કે ના મારે ત્યાં જ ખાવું તમારે ઘેર જ કેમ કે તું ઓલી નો વરકાવ વાગીરી ફોન કરી ઈ પણ આવે ભેગી ને જો આ રમીલા ચટણી વઘારે ડુંગળી વાળી ને મરચાં વાળી ડુંગળી મરચું ને ટમેટો 3 વસ્તુની બનાવે ને અમારી ફૂઈ જો આકડી કીર્તન માંથી આવ્યાથી લોટ બાંધે વનિતા એ જો ડુંગળી ને ટમેટું મોર દીધું ને પાછું બટેટા ફોલે બેન જ્યારે હું ફોલે લે ત્યારે ફોલવા ના એવી ફોલવાનું આકડી ફોલાઈ જાય કામ ત્રીક ધોકે આકડી છે કઈ જાય ને ટાઢું પાણી તો નાખ્યું પણ તોય વરાર દીએ ને વાર લાગે કામ દિમાગ કામ કર્યો ન મન નથી કેતા દીધું તું ને તો તું ઈ કે તો ઈ તો મગજ મારો કોઈ હા ના ના ઈ મૂકી દે મૂકાઈ દે હવ તો હાલો ઈ મૂકાઈ દીધું ને હાલે દીધું જો મેં ને જો અમે બધી એક એક કરી લીધું રમીલા ચટણી બનાવી લીધી જો મેં મસાલો કરી લીધો ને મારી ફૂઈ રોટલી લોટ બાંધી દીધો અને વનિતા ઈ પણ જો બટેટા ફોલાઈ દીધા અને બધું બધું કાપે કૂટે દીધું સરસ કામ કાપે કુટે એટલે કે ઓય ડુંગળી હા એટલે હા ડુંગળી ને ટમેટો મોરે દીધું કાપે આને કુટે એવું છે જે પરોઠા આદરે દીધા ખાતા જાહે આખરી ખવાતું જાહે થોડાક થઈ જાય ને એવું કરવાનું? હા ભૂખ લાગી બધાને એમ ભૂખ લાગી મને બહુ લાગી હતી તું જ બોલ્યો કે મને ભૂખ લાગી મને જ હું જ બોલા ને હાલો જો આલુ પરોઠા બને ગયા અમારે એટલી કે જે બનાવે થોડાક વનિતા અને રમીલા બનાવે પણ આ હેને બધા અહીંથી ભૂખા હતી હું કાંઈ પેલા હેને ભાણામાં નાખે તા બનતા જાય ગરમા ગરમ ખાતા જાય મને લાગી ભૂખ કારુક ની કારુક ની લાગી રૂંઢા દી ની હા હા તો મારે જો આ ઢોરિયો કરે નહીં ને તારની ભૂખ લાગી હતી ધ્યાન રાખીને બસ. ઓકે વધારે આલુ પરોઠા પછી જો માખણ ની ટોપડી હે પછી મોરું દહીં હે ખાટું દહીં હે પછી જો આમાં ચટણી હે બરોબર બધુંય છે બધુંય છે ચટણી હે મરચાં ને ઈ. લઈશું ટમેટું ના તે બધુંય છે સરસ. એક થાળીમાં 2 જણા ખાઈ લી હોય ને પરોઠામાં કામ હોય હા એ તો જોઈ છે હાલી 2 તો પરોઠા 2 મૂકે દે હાટે અમાર રાજ મીમાન આવ્યો હોય તે અમાર નિર્મલ મીમાન આવે ન કરતા નો આવે દીદી આવે હા હા આવે તો યાર બહુ ધોકે ભાઈ કેતન મિલનની જોઈએ ભાઈ મિલનની દીધી ઘડીક બેન સા પાણી નો મહેમાન છે પણ તું આવી ને તારી વ્યારા કરે મેં ટાઈમ કરી દીધું ટાઈમ કરી દી ફોન કરીને મોજે ખાવાનું આ છે ભાઈ ભાઈ પ્યાર કે ઘેર એ પ્યાર કે ઘેર આવે ને તાઈનું ન કરાય અમે એવું રાખતા નથી ઠીક એવું રાખતા નહીં મામાને ઘર પીએ મામાનું મારું કહેવાય કે આપણે બહુ કે ને તો ઈ કે હો કામ ઓ બ્રાહ્મણ ને એક પાણી ઓ બ્રાહ્મણ ને બહેન બ્રાહ્મણ નો ફોન થયો છે બે બ્રાહ્મણ બહી બ્રાહ્મણ ખાય બહેન બ્રાહ્મણ બહી બ્રાહ્મણ હા. એક બારે